બનાસકોઠાના ઓ પંખેડા પેલો પટી જઈશ ટોફી લઈ જો પાસે પૈસા લઈને આવી ગયા હવે મારે પેલા ભાગ લેવા જવાનું તું કર લો છોકરા માં રમી રમી સાયકલ વચ્ચે વચ્ચે મૂકી રોંડા શું વાગતો તો અહીં બોલ હજુ કે જોવા હા ₹5 આ કોણમાં કે આ કોણમાં નહીં હમણાં ₹10 હા આ કોણમાં હમણાં આ કોણમાં નહીં હમણાં એ હાલ તું ગેજે પછી આલુ હું આલે પેલા ઉઘરણી જાઉં ઉઘરણી ના પણ ભાગ લેવા જાઉં માસો આ તો માસો આ કોણનું ₹5 આ કોણનું ₹10 ખાલી ખોટો હલવા આવી જાય કે હાલું ચાબા પીવો લાવા આરસે તો પીવો પણ શક્કર નહીં લાવ પૈસા શક્કર લેતા હું તમારે આલવાની શક્કર પતરી જા ઘરમાં શક્કર પડીએ જોતા આમાં ઘરમાં કેવું કર શક્કર પડીએ તો ખોડ ના પડી હોય શું રાખો તારે ખોડ બી એક જ છે એમ તો અમાર ચાપત્તી પડી છે જો તમે ઘેરથી લેતા કે ચા બનાવી અભી અમાર ઘર જે મૂકી ભાગ લાવો સનો ભાગ પેલો સનો ભાગ મેચનો તો મેચ રમવા જતા મેચ રમવા ના પણ પેલી સાઈડ પોચ વાળા મેચ દડા યાર પડી કોની વાત કરું આપણે દુકાન નથી કરી પેલો એ દુકાનની વાત કરો કે તમે બેટને બેટ ચોકનથી લાવો અત્યારે ભાગ લાવો ચલો ભાગ ઈનો આ પડી ગયો તો ઈનો ભાગ તો મોડા કરશો સર હાલ ના હાલ તે પૈસા શું કઈ તમે કહી દી ના અમે બધા પૈસા એના બેટ બી આ લઈ ઉના વાડસો કેટલા ટકા ₹5 તો અઢી પુલીઓ ના ચાલે 2% મારે લેવાના કે તમે ₹5 લે તો 2% તમારે ને 2% મારે અમે રાતે આવજો તમારા પાછા પૈસા તો પૈસા તો તને તમે ટકા શું પાછી જમાલે એ તો અમે તો આલે તાડ આ તો પછી બીજી પેલા મુલે એવું કર્યો કે તમારા મારા પૈસા બી ભેગા છે તો કોકને ઉસીને આલ દીયું આલ દેજો હું તમારા બાજુ કદી જિંદગીમાં રાખું જ નહીં ચાલ ના રાખું કે તમે એના વેચી મારો તો 2% ભાઈ અમને આલવા જ પડી કે વાજવી આલે તો 2% તો આપણે જ લેવાના ના મળે કા તમે જે પડી કે લેવા પૈસા લે તો એના હું તમને પાછા આલ દઉં ના જે ભાગ થાતો ને એનો ભાગ તો માર જોવા ચાલ જોવો વડી તો જોવો જ કે તારે આપણે બે ભેગા થઈ બેઠું પણ ચાલ જોવો એનો તો પેલા મને અરે પેલાનું શું કરી પેલો લઈને આવી ગયો તો ઠેલું લઈ ગયા પેલો 70 રૂપિયા દડો તો હું 200 રૂપિયા તો પેલા ખાવાનું લઈને આવ્યો પેલો શીતલ ભજીયા લઈ જતા શીતલ ભજીયા લાવે સિંગ ભજીયા આ સિંગ ભજીયા અને પેલી ખરી સેવ આલુ સેવ હતી આલુ સેવ પેલી દુકાન કરી એટલે કોઈ સમજણ જ ના પડી તો કોઈના આલુ મોડા તારી ભાગ પાડતા યાર તો નહીં હું આવન ચેટના ભાગ આલ્યો આયો પૈસા લાવો ભાગ પાડો સાલા પૈસા હાલ તમે મોડા ના કીધું મોડા ના હજુ તો 1 મિનિટ એ નથી તે તો શું કહેવાય તમે ચલો આજે આવો 10 વાગે આવો રાતના 10 વાગે હા એટલે કે તો હું ઊંઘ્યો છું ગોડું વધીન તે ના ગવાનું હોય પણ હું આવી જાય વેલી યાર તો ના ગવાનું તારું હું ચલો આજે આવું ખબર ફડા પહોંચી આવું તમે હાથમાં છે ના જોઈ લીધું એ તો હું જાદુગર
ખાવ માં કસમ હા તમે બોલતા જ નહીં મને કોઈ ગોટાળો લાગે તમે કોઈ ગોટાળો કરો સાચો દાડો ટાઈમ લસી ના આવે એટલે યાર શું વાત કહું ખબર તમે શું કહો ગોટાળી કરીને આવ્યો તમે પૈસા લઈને તમે ગોટાળો કરો તો પછી હું જેને ગોટાળો કરે યાર એ અમે તો ગોટાળો કરે અમે તમને જો હાલવા ના પાડી જલ્દી ભાગ પાડો એડો હાલ તમે પેલા 200 રૂપિયા સના 200 રૂપિયા સના 200 રૂપિયા પણ 200 રૂપિયા સના 200 રૂપિયા એટલે પણ સના 200 રૂપિયા કરો દડાના દડા સના દડો 200 રૂપિયા દડો હતો ચાઈ મારા કન જતી હોય દડો તો પેલા છોકરા લઈને આવી ગયા ક્યાં છોકરા પેલા બે હતા ને એ તો પડીકા લઈને આવી જતા હા તો પછી દડો તમે લીધો તો દડો તો અમે લીધો તો તમાર કને તો તમે લીધો તો દડો તમે ખીચા મેલો તો લેલા मैं मुंह से ना पैसा आलू तब तक दाड़ो लेता हूं बीजना भाग करे हाल दाड़ो लेता हूं जो अपने हिसाब पर पैसा लाइए दाड़ो ना पहला તમે દાડો લેતા આપણે બે અડધો ભાગ કરી અડધો તમે લો અડધો બોલો હિસાબ કરો ભાઈ આપણે લેતા તારે તૈયાર હતો શું આવ્યો લે આ તો લેશન લખતો તો આસુ સરી હસુ ખાલી વતા તું શું વાંચો અહીંયા શ્રી 10 વર આય શું હસુ રે મને ભણાવો મોકલો ભણાવો અને જો ભણાવો લો ભણાવો અમે તો ભણાવો એમનો તો કરીએ તાર આ જો આ 1.2 રૂપિયા આ 2.3 રૂપિયા આટલે તો કોઈ લસેલું તો અહીંયા આ પૈસા લસે 1 થી 2 વાગે સુધી 15 5 30 35 135 વાર હું હિસાબ કરું ખબર નહીં આવડે આ જો એ આરા કેટલા રૂપિયા આ 1 રૂપિયા 1 રૂપિયા ને યાર હિસાબ તો આટલો લસેલો હોત તો જો હિસાબ પ્લસ આ હિસાબ લસેલો રહ્યો પ્લસ ની કરવું પડે પ્લસ એ તો પાસે કરીએ બોર હાલ ચેક કરો આપણે જો આવડે તમને આવડે કોકો લે યાર તો હું કરો તમે તમને આવડે મને તો તમે એવું કરો દાડો અમે હેડો પેલો રોહન દુકાન વાળો ની ઘેર જાય કે હેડો ઈ કયા બોરું કોણ એ દુકાન વાળા ઘેર હેડો એ ઘરમાં પડીને સોનું મોનું લેસન કર જાણે હીરો હોય એટલે તો બાંધ દે આ છોકરા ઘેર મહેમાન આયા એવું લાગે રોહન હા બોલો બોલો આયા પગાર બેઠાઈ કેમ બોલામાં કો નવરા પડ્યા આપડા કરિયાણું જોતું તો કરિયાણું આ કરિયાણું તો હિસાબ જોવો કરિયાણું થી સાવ હું કરવા જ બેઠો મારી દુકાનમાં જો ચેલાનું જો તમે કહો પેલા તેલ લાયા તા જો 11,000 નું તેલ લાયા એરે તેલનું ની કેતો તું નહીં પણ દુકાન પડી તારું કહું લોકોની મારા તો પડીકા હું રાખું તો હું પડીકો ન કરું અમાર પડીકા લાવો પેલો પીચકો વેચવા ઈ હિસાબ કર્યો બરોબર તમે બેસી ભણી આયા શું ભણ્યા હતા અમે એકડો બગડો અમે તો શું ભણતા ખબર લે આવા ના કઈ કદી વળ જાણું રેન્સ ના બાવળે ઉપર બેઠી નાખો દાડો બાવળે ઉપર બેહી આમ ના તો મને શીખો પાડો આ પોચ વાગે નાચવા થાય એટલા દોડતા ઘેર રમવા માંડવાનું હા બરોબર એટલો તો પછી આયો લસી પાડો આયરો નહીં આયરો બીજો હિસાબ આમાં છોકરાનો એ આયરો અંદર હિસાબ નો દાખલો ગણવાનો મોટો બધો ચોકડામાં હશે આટલે ચાલશે ને મારો ચોપડો અમે 2000 ની વસ્તુઓ લાયા 2000 ની વસ્તુ કેન્સી પડી કેન્સી આ કેન્સી થી કરો ના લે કેન્સી તો કેલ્ક્યુલેટર એટલે કેલ્કુ ના કેલ્સી કહેવાય કેન્સી અમર પેલા ઇન્કો મને તમે માલ લાયા તા કેટલાનો 2000 નો 1000 રૂપિયા મુ કાઢે તો 1000 રૂપિયા ઓલી કાઢે
રૂપિયા ઓવાની અને 1000 રૂપિયા આ નફો કેટલો છે ખબર? કેટલો છે? ખબર નહીં હોય. ચલો થયો 5000. લખવાનો 5000 થયા તો લખવાનો બધા થઈને 7000 છે. 7000. 7000 થી ચાલશો એ 2000 નો તો તમે અંદર માલ લાયો લખું તમે 3000 નો ફાયદો થયો એટલે અમુક 50000 નો ફાયદો. આ નહીં 50 મને નો કોના દે મારવા દો 5000 નો ફાયદો. યાર ઓર્ડર કરવા દો મને ખબર નહીં વચ્ચે બોલવું. તો તમે પહેલા તે કે ને પછી એકદમ ફૂલ બધો નહીં કેટલો થયો તમે ટોટલ કરજો પેલા કુલ 7000. 7000 રૂપિયા ફૂલ બધા તે પૈસા 7000 રૂપિયા ભેગા થયા. 7000 રૂપિયા થઈ 7000 રૂપિયા વા તો ઓલા કઈ કઈ મને સમજી ગયો એટલે હું સમજી ગયો 7000 રૂપિયા છે. 200 તો ચોરાઈ ગયું. વા તો આપણે 7000 રૂપિયા થયા પૂરા બધા થઈને મગર પૈસા કેટલા પડે? બાબાજુ આ પેલો તો 7000 હતા. હવે કદાચ જેટલા છે કે 15 જેવા થઈ જશે. પડે પડે વધી પૈસા તમારા વળી એ જોડે મને શું કી યાર? હું હજી ચૂક તો પડેલો હું. ચોપડી એટલે મને ખબર પડી ગઈ આપણે 5000 નફો થયો અને 2000 આપણે માલ લાયા હતા. તો બધો થઈ ગયો. પછી લો ખબર હે 6800 પેલા 200 રૂપિયા પેલા કેડે લઈને આવી ગયા મારું. એટલે એટલું થયું હશે મેં ઓર્ડર કહેતો હતો તમને કહું કે તમે ઉપર પૈસા શું કરવા વધારે જો તમે કો 7000 રૂપિયા પૂરા થયા તા મારી દુકાનમાં તો તમે ઉપર છે 15000 રૂપિયા કીધા વધારે નવા આવવા પછી ખોટું મત કો ના કે વધારે આવવા પછી જો પેલો ભાગ પાડો કે કાયદેસર ભાગ પડશે. એ તો હું વ્યાજમાં બધો નાલ દીધા એટલે વજે બધા પૈસા આલવાના. કહું છું કે તમને જે દુકાનનો ફાયદો થયો હોય એટલો લોન ભાગ આલવાનો હોય વધારાનો ના આલવાનો હોય સમજે શું કીધું એટલે જે થાતો હોય ને એ જ કહો ખોટો મત કહો મારવાનું નહીં આગળ કે હોય આ હું ભૂલી ગયો 7000 નો જ છે. 7000 નો તો ચોપડા મારા જરૂર જ નહીં કોઈ અને પેલો દંડો લાવવાનો તમે એવો ભાગ કેટલો ના હું ભાગ પાડ્યાનું ઉપર જો જો કે 7000 રૂપિયા કે ના તો પહેલા 3 કાઢી નાખવાના 3 તારા 3 ઓના એટલે ચેલા ચીડી ચેલા વધ્યા 1000 રૂપિયા વધ્યા કે ના 1000 રૂપિયા વધ્યા ને એ 500 તારા લઈ લે 500 ઓના લઈ લે ભાગ થઈ ગયો કમ્પ્લીટ હા ભાગ થઈ ગયો હું થઈ હેડ્યો. ગયો કે ના અરે પણ પૈસા તો લાવો. હા પૈસા તો લાવો. પૈસા મારા જોડે હાલ તો ભાગ થઈ ગયો. શું ભાગ થયો? હાલ તો થઈ ગયો. આ રોજભાઈ કરાયો જો જતા પૈસા તો લાવો. આ બે ઉભે તો ભીડી ચોક જ છે હોય મને હેરાન કરવા આવી મને કોઈ હરખો હિસાબ કરવા રહેતી નહીં હાલ તો પૈસા હાલ. ના એક કામ કરું છું આમ તાકો તમારા બાજુમાં જે પૈસા પડે 7000 રૂપિયા હા એ ભાઈ તમે કહું જે 1000 ની નોટો આવી ને હા એ રીતે 3 ઓના આલ દેજો પેલા 1000 ની આવી કે ના પછી ચીડી તમારા બાજુ પેલા વચ્ચી ખબર પેલા વચ્ચી 4000 રૂપિયા ચીડી વચ્ચી 4000 રૂપિયા વચ્ચી ની 500 ની કેના 1000 3000 તમારા આ બીજો 1000 રૂપિયા ઉપર પડી રહે એમ કરી 4000 રૂપિયા ના થયા હા તો તમે કહો એ 1000 રૂપિયાની નોટ શું કરવાની ખબર 1000 ની નોટ 500 ની લઈ લેવાની પહેલા પૈસા બાલો જો ઓવન 4000 રૂપિયા થયા દાણા કે મુતાઈ લીધા ઓવન 4 આલ દીધા એટલે 4 ભાઈ અડધા બનાવી દેજો માં 2 આલ દેજો ચાલે ના ઓની પર ઓનર 10-20 જણનો હિસાબ કરવા લે શું કરીએ બે જણા લડે મરી જોઈ હારું છે એ તો કોઈ ના હતું હવે હું તમને સમજાવું જે 7000 રૂપિયા એક ના તમારા એમાં પેલા 3 કાઢી નો પડે ચિરાગ 1 2 3 1000 બરાબર તેને કે તમારે તેને તે મારા લાવ પૈસા લાવ ઉભા રહો તો ખરા પણ તમે હિસાબ કરજો હું તમને કહું હવે કરી આલું જો 1 2 3 ઈતા 3 નોટો કાઢી નાખજો 1000 ની 1000 ની તો નોટો લાગે હ 1000 ની નોટ બંધ થઈ ગઈ ખબર ને હવે આ પડેલો એ શીખ શું ડાડવા હું ભૂલી ગયો 1000 ની નોટો તો બંધ થઈ ગઈ ખબર ને લગ 500 ની ઈસી એટલે તમે કહું છું ખબર 6 નોટો આવશે અદર પાડો સાહેબી 6 નોટો આવશે એ 6 નોટો મને આલી દેજો 500 આપણે તમને હવે કહી દો 500 ની નોટો તમારા બાજુ પડી તો હસી જ કરવા પડી એટલી ચાલી એટલી જ હસી એટલે તમે કહી દો ડાયરેક્ટ જ પ્રશ્ન જવાબ એકડી તો આવડે એકડી આવડે ઘર તો આવડે દઉદી તાઈડો દે આવડે મને દઉદી આવડે તો એક વખત પૈસા તમે ઉભા રાખો ની કર ટ્યુશન આવજો 10 એકડી દઉં તો જો તમને એમ કહું હવે ઓના પૈસા આલી દેજો બધા આલી દેજો 7 નોટો તમે 500 ની આલી દે પછી 7 તમારી 7 ઓની એમ કરીને ગણી લેજો તમે 7 એટલે થઈ જાય ભાગ કમ્પ્લીટ એકડે કો બોલ હવે જાય એકડે કો બગડ દેયો